બનાસકાંઠાના થરામાં એક જ કોમના લોકો વચ્ચે બબાલ। દિયોદર નાળા નજીક જાહેરમાં ધીંગાણું સર્જાયું। 30થી વધુ લોકો વચ્ચે ધીંગાણું થતા અફરાતફરી મચી। લાકડી ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો 30થી વધુ લોકો વચ્ચે જાહેરમાં બબાલની ઘટના। એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। લાકડી ધારિયા પથ્થરથી હુમલો, 10થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો જાહેરમાં બબાલ થઈ હતી। એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। બનાસકાંઠાના થરાની આ સમગ્ર ઘટના છે। ઉલ્લેખનીય છે કે લાકડી ધારિયા અને પથ્થરથી એકબીજા પર ગંભીર હુમલો કરવામાં આવ્યો। થરામાં 30થી વધુ લોકો છે કે જેમની વચ્ચે બબાલ થતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। તો હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। 10થી વધુ લોકો ઘાયલ છે, જ્યારે 30થી વધુ લોકો વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કિશોર જોડાયા છે। કિશોર, શું છે સમગ્ર ઘટના? શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી થરામાં દિયોદર નાળું આવેલું છે, ત્યાં નજીક એક જ કોમના લોકો વચ્ચે જાહેરમાં ધીંગાણું સર્જાયું હતું। લાકડી ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે અને 30થી વધુ લોકો વચ્ચે આ ધીંગાણું ખેલાતા સમગ્ર બજારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરી છે। આ ધીંગાણું કયા મામલે સર્જાયું તેને લઈને અત્યારે તો પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે સામાન્ય બોલાચાલી તેમજ જૂની અદાવતને લઈને આ બંને કોમના જે લોકો હતા તે સામે આવી ગયા હતા અને લાકડી ધારિયા અને પથ્થરો વડે એકબીજા ઉપર હુમલો પણ કર્યો હતો। જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ।